ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. થઈ ગઈ કસરત? આ તો શરૂઆત જ નહીં કરી, તો લેટ ઉઠ્યા. આ તો કૂતરાએ બહુ હેરાન કરે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા ચા પીને વહેલા વહેલા તાપી ચા પાણી કરી લીધું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. મમ્મી વહેલા વહેલા વ્યાનસિંહ મારીએ પીયું. ગુડ મોર્નિંગ. ઠંડીની વહેલા ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાભી. ભાભી વહેલા વહેલા કચરો વાળવા માટે બધું સાફ કરી. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. તો ઠંડી ના ઠરી જાય. ગુડ્ડુ ઉઠી નહીં હજુ, ઊંઘી રહી ગુડલો. ડેડી જેવી હારશું. ગુડ મોર્નિંગ જેન્સુ. જેન્સી વહેલા વહેલા ઉઠીને કાર્ટૂન જોવા. હા હેડો બ્રશ કરાવી દઉં. પછી દૂધ તો નહીં આજે બેટા. ઓકે હું ભૂંગળા તળુતા ખાવા હોય. ગાઈસ હવા વહેલા વહેલા તો મમ્મીને અહીંયા બી હશું. મમ્મી વ્યાનસિંહ રમાડે છે. હા મમ્મી ગાંધીનગર નહીં છું. આ તો 11 તારીખ થઈ 55 જશે સંખ્યા. હા આજે જઈએ. આજે કાલે તો દોયડી લેવા જાઉં. દોયડી ને પતંગ પમદાડ વાઇબ્રેન્ટ ફરવા જઈએ. અને એક દાડો એવું હોય ને તો અમદાવાદ જતા જઈએ. હા નહીં જાઉં તેડો આ બધો ઓટો થઈ જાય જઈએ ને જઈએ ને એમની ઘરે સાફ થઈ જાય. આમ રહી ગયા નહીં થોડા છેલ્લા દેવાળો થઈ ગયા. ઘરમાં ઊંધેડો ઘૂસી ગયો છે બધું સાફ કરી નાખશે. નવું ફ્રીજ ને પથારી ફેરવી નાખશે. હેડો આજ જ જઈએ. હા હવ હેડો ખાવાનું ખાઈને પછી હેડે. હા એવું હોય તો પપ્પા કાલે આવશે. નગર જવાનો તારે ખાઈને ભાઈ પમદાર થોડું જવાનું. એ ઉત્તરાયણ પછી મેળાવામાં તાણ નહીં મેં ઉત્તરાયણ પછી ના મેળાવામાં શિલ્પાન બેબી રમાડવા. હા ઉત્તરાયણ પહેલાં ના જવાય. ઉત્તરાયણ પછી આપણે વાસી ઉત્તરાયણ તો ઘેર આવશું. હેડો તૈયાર તો ગોધીનગર જવાનું. અઠવાડિયું ના થાય. કાલે કશું ના એક દાડો ના લાગે સંજય ઘર સાફ કરતા. હા અમે થોડુંક પ્લાસ્ટર કરશો. હા એક જ દાડામાં એક દાડાનું કોમ છે. એક દાડામાં તમે આખું ઘર સાફ કરી દઈએ 2 જણા. હા તો આપણે 2 જ જઈએ ત્યાં. અને મમ્મી આવે મમ્મીને લઈ જઈએ. મમ્મી કે મમ્મી પપ્પા આપણે ચા પીએ. હા ચાલો. હા છોકરો તો આવશે જ કે. હા હારે તો કોઈ વાંધો નહીં. જેલસી લઈ જશે. 3 જણ હોય રહેજો. ગુડ્ડુ ને 3 જણ. સારું ઘર હાચો માણસ મરી ગયો છે. ઘર હાચો. ચલો હેડો તાન તૈયારીઓ કરો. શું બનાવશું વહેલા વહેલા? મને શું ખબર. મમ્મી આપણે જે યાર 2 વાયરું છે. હા પપ્પા નતા કહેતા ઘર કોઈ કોણ ધ્યાન રાખે. હા ત્યારે 2 શું ધ્યાન રાખશે ઘર. ચો જાવ પપ્પા હેડો તૈયાર થો. બપોરે જઈએ. મસ્ત આમ ધ્યાન રાખજો ઘરની. આમ કોઈ ઘર લઈ ના જાય હોયથી નહીં સમજ્યા. કોઈ હોયથી ઘર લઈ ના જાય એટલું ધ્યાન રાખજો. તઈ પૂછો છો તો આપું તારા હા કે ના કહી દે. આ તો ભારતી એકલી વાયરસ છે. પૂનમી આવે છે તો એકલી વાયરસ છે. એ એકલી સાફ કરશે ઘર. હા એ કરશે તો વાતો નહીં. તું વાયરસ છે. તું ઘર હાથ આવજે. ઘર કોઈ લઈ ના જાય. સારું તું ધ્યાન રાખજે. હું આજ સુધી કદી ભૂંગળા બટાકા નહીં ખાતો. મેં મને એ તો કહું છું કેવું લાગે. બધાને કઈ રીતે ભાવ છે. ખબર નહીં આપણે ટ્રાય મારીએ. હું આજ સુધી કદી ખાતો. પાણી નીકળી પાણી કોઈ ફૂલ ના કરો. કેટલી તા ઘરે આવી પાણી. કણીઓ પાણી ચાલુ થઈ ગયું છે. ઓય પાણી ચાલુ છે.
અરે પાણી ભરાઈ ગયું છે તો કઈ સંજય દોડે છે મોટર બંધ કરવા ખબર નહીં કને ચાલુ કરી દીધી છે પાણી નીકળે છે બહાર કરી બંધ ગાઈશ તાર દોડવાની કસરત થઈ જાય કા કઈ જાત તો બટાકા ભૂંગળા બનાયા જો ઓમ કરીને ખાવાનું પેલી નહીં આ તો ગનવાડા બાજુ તો બહુ ચાલે નહીં બોડી તે ખાધેલા જેન્સી તે ખાધેલા ગુડ્ડુ ચોકડ બાબા કેવા લાગે છું શી ખબર પેલી ખાઉં છું કેવા લાગે મસ્કી આ બટાટા બધા નાસ્તામાં તારમાંથી ઉપવાસ છે નહીં સંજાના સંજે ઉપવાસ કરવાનું કહેતો હતો તે ચલો કાંઈ થોડો નાસ્તો વાસ્તો કરી લઈએ તારું પેલી કોમેન્ટો આવો છે એવું ને એવું એ રીતે ના ખવાય એમ પપ્પા આના પકોડીઓ ખાતા એ કરી દીધા આજે ભૂંગળો બટાકો તો કાંઈ પપ્પા આવી જશે નાસ્તો કરવા હું આવી ગયો મમ્મી આવી જાય બધું આવી ગયો બોલે પપ્પા એમ કહેશો કે આ વખત ઘરવાળા ચોક બનાવરાવો હશે ગોમાં વેચાઈશું પપ્પા હા કેવો લાગુ મમ્મીને તો મજા આવી ખાવાની સંજય તનું હા એવું છે તારે ખાવું છે એ રીતે ડબોડીને હવ પતિ જો ના બીજો આવ્યો ગાઈઝ અડદના પાપડે આવી ગયા છે હા ચકનો ખાઈ લેજો એટલે ગાંધીનગર જઈને ખાઈએ તો ગાઈઝ ભૂંગળા બટાકો નાસ્તો કરી લીધો તો ગાઈઝ સંજય બનાવવા બેસી જશો વિડીયો આજ તો વહેલા બેસી જશો કારણ કે આજ જવાન છે ગાંધીનગર એ જ ને તો ફટાફટ તું બનાવી દે હેડ પછી ખાઈને નીકળીએ તો ગાઈઝ અહીંયા બનવું છે દાળ ભાત કારણ કે આજે હળવો નાસ્તો કરીને જવાનું હળવો નાસ્તો કરીને જવાનું પછી ચોકન એ તો હું કરો બહાર નાસ્તો કરવો પડે તાણું ફટાફટ તૈયાર થયો જવું હોય તો ગાઈઝ અહીંયા તો મમ્મી દહીંનું સાફ કરે છે કારણ કે આજ જવાન છે ગાંધીનગર એટલા માટે નહીં મમ્મી હા થોડી દહીંનું લઈ લે એટલે ત્યાં તો ઘંટી છે નહીં પાછું દડા હજુ કોણ જશે પપ્પા તો આપવાના નહીં હા એટલે જ એટલે કોઈથી દળી લે તો ગાઈઝ આવાજ ઘંટી દળાય છે ગાંધીનગર દહીંનું લઈ જવા અને આવાજ મમ્મી સાસ બનાવે છે તો ગાઈઝ પપ્પા બેસી જાય છોકરોને લઈને ખાવા વીવડી તૈયાર થઈ ગયો કા આમ તું ચાનું બનાવી રે મને લાગતું નહીં આજે તું આવું અત્યારે પપ્પા બે કાલ આવજો અમે જઈએ આજે બધો તો ગાઈઝ અહીંયા તો કપડો ધોઈ ગયો પેલી બાજુ ખાવાનું ચાલુ ચલો ખાવા સંજુ આ બાજુ ખાઈ છે હું ખાઈ લઉં તા તો ગાઈઝ અમે ખાવા બેસી ગયા છીએ મમ્મી આ બાજુ બેસી પપ્પા બેસી ગયા છોકરોએ બધા ખાઈ લીધું સંજો કાઢે છે તેલ અમે આ બે જણા આવ્યા છે પીળી સાડી વાળો જીવડો પાડશે સાડી પીળી પહેરી છે ને તે જીવડો પાડશે હોય મોલા ઓય પાડશે અહીં ખાવામાં એટલે કહું મોલા પાડશે એટલે આટલી દાળ તો આટલી પણ તમારે તો આવડો મોટો માણસ છો એટલે મોલા ના જોતા હોય તી જોઈ જોઈ તો ચલો ફટાફટ પછી તૈયાર થઈને જઈએ ગાંધીનગર તો ગાઈસ કરિયાણું અહીંથી લઈ જવું પડશે થોડું થોડું બધું પોત દાડા ચાલે એવું કારણ કે કાલે પરમ દિવસે 2-3 દાડા તો ગાઈસ ચલો ફટાફટ ગાડી ધોઈ નાખીએ ગાડી 2 દિવસથી ધોઈ નહીં તો ગાઈસ ગાડી ધોવાનું કામ ચાલુ છે પપ્પા ત્યાં બેઠા બેઠા મોબાઈલ ફેંકે છે તો ગાઈસ ચલો ફટાફટ ગાડી ધોઈ નાખીએ અડધી ધોઈ જઈશ આમાં થોડી એક બાકી છે તો ગાઈસ ગાડી તો ધોઈ જાય અને અહીંયા આ બાજુ મસાલા ભરાઈ ગયા ભરતી તાક બધા હો ભરતી હતા લોટ બોટ બધું તો ગાઈસ વાહણ એટલો તો આનો બાકી છે પાર્વતી ભાભી માં ઘરમાં ટાઈકો બગડીને મને જવાન છે હેડો તૈયાર થયો હા ના તારે તો આ તો પેક થઈ ગયું છે તારે તૈયાર થયો કે બે જણો કેમ બે હીરો બોડી એમ કે તું તૈયાર થા ફટાફટ ફટાફટ તૈયાર થાય એટલે જવું હોય તો પછી જઈએ પેલા હો બે દાડા રહેવા 2 દાડા નહીં આજે કઈ થઈ 11, 12, 13, 14, 15, 16, 100 દાડા
તાણ એટલે બબી જોડી લીધો ચલો ભર્યો કપડો ઓ આ કશું કરવાનો નહીં હજુ હાથ વગાડશે એવું લાગે છે એ તો હવે તો જવાનું કે તાર મને અંદાજ ખબર પડી કે 3 વાગે પછી નીકળી ગયા તો અંદાજ મને ખાવાથી ફજ ના ખાવાને નહીં બની છે કેટલા ટાઈમ પહોંચશે અને હજુ તે જતા જો હોટલમાં બેહાનો મને ખબર ખબર ને બસ થાય મમ્મી તૈયાર બસ ફટાફટ તૈયાર કરો તાણ વેળાસર તો પોગત થોડું સાફ સફાઈ થાય ઘરની સંજ્ઞા કે પેલો સામાન અંદર લાવી દે હેડ આ મારી નહીં આ સંજ્ઞા મારી પીણું હશે બીજી એક આ શર્ટ એક આ શર્ટ ગાંધીનગર જવાની ફૂલ જોશમાં તૈયારીઓ ચાલુ છે થઈ ગયો સંજય તૈયાર તો ગાઈસ સંજય અમારે તૈયાર પૂનમ તું તૈયાર થઈ કા હેડો તાણ લાવો ઠેલા હું લઈ જાઉં બોડી તૈયાર લા હેડ ઠેલા લાય પેલા મારો ઠેલો લઈ જવા દે ચલો ગાઈસ તો ઠેલા પેલા મૂકી દઈએ ગાડીમાં લઈ હેડો હું હેડ્યો છે ને આપવો એ લે આ લેજે બટાકો માં લઈ જજે એ બટાકો લઈ જતો આપણે તો બટાકો કોણ લઈ જશે તો ગાઈસ બે ઠેલા મૂકી દીધા ચલો બીજા લેતા આવીએ ઘરની ચાવી પપ્પાને ખબર પપ્પા જ્યાં હતા છેલ્લે હેડો હું લેવાનું છે કેવા મને હું આટલું મૂકું છું આ લોટ છે અમો કોણું છે અરે ના ટોળોનો આ તો થઈ ગયો તૈયાર બધો થઈ ગયો હેડો તા તો ગાઈસ હવારાનો હું પાલવાનું કહું છું પણ હજી પાલી નહીં રહ્યો હવારાનો બે જોડ લઈ લે એક આજે પહેરજે કાલે કાઢશે પમદાળ પહેરજે પમદાળ કાઢશે ચલો ગાઈસ તો ફટાફટ અમારે તો તૈયારી થઈશું આજ તો અમે જઈએ છીએ ગાંધીનગર હો તો ગાઈસ મમ્મી ચાંદ પર હશે વખાતું જ નહીં ચેન લે વાકેલું એટલે એટલું લઈ જાઉં શું પેલા કરિયાણું મૂક્યા અંદર તું એ એરિયા લઈને આવીશું તો હું આવું હાર હું આવું લેવા તાણ તો ગાઈસ અમે જઈએ છીએ ગાંધીનગર તો હું તો ચાંદનો 1 કલાકથી તૈયાર થઈ ગયો છું પણ આ બધો તૈયાર નહીં થતો તો ગાઈસ સામાન તો બધો પેક કરી દીધો છે હેડો એ તો તોડું તું એ જા ખોલ બધું કાઢો બહાર હો હવે લઈ લે હવે હેનું ભરા છે આગી જા જેન્સી આ બાદ આવતી ઓ હજુ તો એક થેલો બાકી છે ને આ પીડી થેલી કાઢી લો એનું પાછા મૂકો રિયાન લઈ ગયેલી તો ગાઈસ જો ગાડી કેટલી ભરાઈ જઈ છે આટલી બધી ભરાઈ જઈ આ બે તો જઈને બેસી ગયો છું પેલા તો ગાઈસ આ તો હજી તો નીકળતો જ નહીં ઘરમાં હું તો કંટાળી ગયો કઈ ચાણ નીકળશી તો ગાઈસ પપ્પા એકલા જ વાયરું છે અમે બધા જઈએ પપ્પા હા કાલે આવો તો ગાઈસ સામાન વામાન બધો પેક થઈ ગયો અને આ રહ્યો બધો આવી ગયો હેડો બેસજો હેડો ફટાફટ એ રે હાથમાં પકડી રહી બીજો એ અંદર નેચા મૂકે નેચા બધું મૂકો પણ મને દેખાતું નહીં પાછળથી રસ્તામાં હોય શું કરવામાં ગરમી લાગશે હેલો વાકી દઉં હા વાકી દે આ તમાર કપડા રહી ગયો પાહો કેમ આ તો બેનો તે પણ મૂકી દે મોય શું હતો છે હું ખૂણા મૂકી દે ઊંચો કરી હા શું કરો હાથમાં પકડવા પડો બેનો કરું બાર હા બંધ કરી દે જે ગુડો મોબાઈલ તો કાંઈ રણજીત હું જેન્સી ગુડ્ડો પાર્થ ભાભી મમ્મીને જે છે ગાંધીનગર અને પપ્પાને શું કરે પપ્પાને કાલે આવશે એવું મને નહીં આવડતું દેખાડજો ચેતી કરવાનું એવું છે એ કે મને નહીં આવડતું નથી એવું તો ગાઈસ તમારા સબસ્ક્રાઇબર મળી ગયા છે બાર હા ગાડી ઓળખી જઈએ ગાડી ઊભી રખાઈ કયા ગામના આવી ને जयपुर ऐसे छोकरा की गाड़ी ओळखी गई ગાંધીનગર જે ઉત્તરાયણ કરવા રાયડો દેખાય છે આ બાજુ તો ગાઈઝ અમે વિજાપુર હાઈવે પર આગળ નીકળી ગયા છીએ આમાં ગાઈઝ હેઠા હોય ને ઘણા ભાઈ એ હેઠા વેચાણ હોય આમ 4 ભાઈઓ હોય 1 વીઘો હોય 4 ભાગ પડું ને તાપુ નવી હોટલ ખોલી તમે બે ખાવા જ્યાં તા મને લઈ જો ઈકણ એ તો મોટું પર આપણને ઓય તમને બેન મૂગી નહીં પડતી ને મને ત્રણ લઈ જઈ કેટલા રૂપિયા થશે સંજય તો 4 રૂપિયા નો હતા
80 રૂપિયા લાવા મૂકી ના પડો. ગુજરાતી ખાને તો 80 રૂપિયા પંજાબી ખાવ તો 100 રૂપિયા હા બસ તમે પંજાબી ખવડાવી દેજો. તો કઈ નાસ્તા પાણી લઈને આવ્યો છું તો અંદર નાસ્તો વાસ્તો કરીને પછી ઘેર પછી આજે તો હોટલમાં ખાવા જવાનું કિસ્સા તો બધા ખાવા જઈએ બેટા. આ તો હોટલમાં સંજે ખાવા જવાનું કિસ્સા શું કરવું છે જવાનું છે દાલા વિલા લઈ જો કે ના લઈ જો. ખોલ્યા નહીં હોય નવી હોટલો કેથાપુરમાં તો ગાઈસ ગાંધીનગર આવી ગયા અમે તો ગાઈસ ફાઇનલી આવી ગયા હશે ઘેર 304 જ છે ગાઈસ હેડો અંદર મૂકી દો પેલા સામાન તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે ઘરની હાલત અરે હા દાદાએ સાફ કરી લાગે છે બધું દાદા શું આયા હતા? તો એ તો કદી સાફ નહીં કરી હો આ બધો સાફ કરી ગયો તો કોઈ ના 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 નાની હા હા મી આ ચાણ આવ્યો છું દાદા આવ્યા હતા કે દાદાએ સાફ કરી છે દાદાએ સાફ કરી પણ આઈના પહેલા બી સાફ કરી. નહીં પપ્પા આવ્યા તો પપ્પાએ સાફ કરેલું ને આટલું સાફ હોય જ ના ને અરે આ બિચારી નહીં મરી ગઈ પણ ખબર ના પડે જાળી બંધ કરી છે કઈ એડો મૂકો જાળી કાપી નાખી છે જોન બટાકાના ગુજરાતીમાં કહેવાય પોટેટો શું કહેવાય? એ તો ઇંગ્લિશમાં તો અમને કાપ્યું એટલે કેવું. હા ગુજરાતી હા બટાકું એ તો બધાથી જુદા બટાકું આ પુરાણ શું કહેવાય કે છે બટેટા ના હા કીધે બોલ બટેટા કો તો બટાટા બ. પણ બટાકો તો ના જ થઈ. હા હા ધીરે ધીરે બોલ ને બેહીન બોલજે ના બે એનું કે તમે એક વાર એટલે બટાકું બે વાર એટલે બટાકા બટાકું હા બટેટા 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 ચાલ. કઈ બોલ એ તો હવારે બતાવી જોયું તું ને બટેટા ગૂગલ માં સર્ચ મારો ગૂગલ માં એ તો મારા જેવા જેટલા વળી અનપઢ હોય યુટ્યુબ ખોલીને બેસી ગયા હોય ચોપડી લાવો એમાં બટાકાને નહીં ગૂગલ માં સર્ચ મારો પહેલા જ નંબરે આવશે સોશિયલ મીડિયામાં 50% ખોટું જ હોય પણ ગૂગલ માં જેનું જે નામ બોલાતો એ જ બોલાય હા બોલા તો બટાકાનો બટાટો બટાટો જેવો ઘરમાં આવ્યો સાફ સફાઈ થઈ અને આ બે બગાડતી હતું તો ગાઈઝ અમુક ખાવા જવું છે અમુક વિચારીએ ચો જવું કારણ કે મમ્મી એમ કહે છે કે મારે દેશી ખાવું છે મમ્મી એમ કે સાદું ખાવું છે મમ્મી સાદું ખાશે અમે પંજાબી પરદેશી ખાશું મમ્મી પરદેશી એ વળી પરદેશી એટલે સાદું હોટલ એટલે સાદું જ હોય પંજાબી વળી ખાવા આપવું છે કે ઉપવાસ છે આજે કોટો તાર આપવું છે કે ઉપવાસ છે તો ગાઈઝ ફાઇનલી બધો તૈયાર થઈ ગયો છે હેડો હેડો કે તમારા મોજા તો એમની આ પેલા કરી દીધા ચલો ગાઈઝ તો અમે જઈએ છીએ જમવા કારણ કે આજે તો આવ્યો તો એટલે થાક્યો પાક્યો હતો હા તું આવી જાય ને સૌથી પહેલા તો ગાઈઝ અમારું ગોકુળધામ સોસાયટી હા ગોકુળધામ છે આ તો ગાઈઝ હેઠ તો પેથાપુર ચોકડી આવે છે બધો તો ગાઈઝ અમે આવ્યા છે આજે પંજાબી ખાવા મમ્મીને ગુજરાતી મમ્મીને દેશી ખાવું છે પંજાબી કીધું તો ગાઈઝ જમવાનું આવી ગયું છે ચલો ફટાફટ જમી લઈએ તાણું તો ગાઈઝ અમે આવ્યા હતા અહીંયા જમવા માટે તો અમારો જીરા રાઈસ છે સંજય એમને સાદા છે તો ગાઈઝ ગુડ્ડુ મમ્મીને બધો ખાવા માટે ચલો ફટાફટ હું એ ખાઈ લઉં તો ગાઈઝ ખાવાનું તો બધો ખાઈ લીધું મમ્મી છે મજા આવી ખા હા પોતામ તો ખાલે નહીં પાયું નહીં સંજય તમે તમારું છે ને સ્પેશિયલ થાળી હતી તમારી તો ગાઈઝ ખાવાનું ખાઈ લીધું ને અમે હેડ છે ઘેર તો ગાઈઝ અહીંયા તો જમીન વમીન હોય કોક લેવા આવ્યો છે શું કરો છો સ્વેટર જોવો છે તો ગાઈઝ ઘેર આવી ગયા છે ચાવી માર જોડે નહીં કના લીધી તો ગાઈઝ હું ચાવી ભૂલી ગયો તો સંજય હેડ બાજુ તો ચાવી લઈને આવ્યો આ રોચો બે છે તો ગાઈઝ ખાઈ પીને આવીને ઊંઘવાનું કરીએ ચલો ઊંઘી જઈએ